તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે નહીં ધોઈને હું રેડી થઈ જશું. જેમ કે અત્યારે સવારમાં મારે નીકળવાનું છે મારી સાસરી અને પૂજાના પિયરમાં. જેમ કે એના પિયરમાં જવાનું છે. અને જે પૂજાના ભાઈ છે મોટા, એમને એક્સિડન્ટ થયો તે 7-8 પેટે કોઈ વાગ્યું છે, એટલે ખબર કાઢવા પણ જઈએ અત્યારે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. તો ગાઈસ અત્યારે રશ્મિકાબેન રસ્તામાં વાહન ધોવી, એક બાજુ કપડાં પડે છે ચોકડીમાં. તો જો ગાઈસ ને એક બાજુ રશ્મિકાબેન રોડ વચ્ચે અમારા જવાનો રસ્તો છે, હાઈવે, સ્ટેશનલ હાઈવે છે. એક રશ્મિકાબેન સાધનો આવશે, હમણાં ગાડીઓ આવશે, બધી આવશે હમણાં. ના ચાલો, આવો ખોટું પડે છે બેન. ગુડ મોર્નિંગ ભૂલી ગયો કહેવાનું તમે. શું કરો વહેલા? એવું નાસ્તો બનાવ્યો કે એવું? જો ગાઈસ પપ્પાને ફોન કરી છે, મોહમ્મદ બીજીના ફૂમતાજીને જોઈ છે હિન્દુસ્તાનના વિડીયો. હા, રશ્મિકાબેન તો વાહન ધો કરીને બેન. અને જો ગાઈસ જોબો હતા બધા ઉડી ગયા છે. અને આ જોબો પહેલાં આવે એટલે ઉડી ગયા બધા ઘરી એમ. અને હવે જે બીજા જોબો આવશે એ તો આવશે, અત્યારે હવે આવશે એ લોકો. અને રાજોબોમાં તો આપણે ના જ આવીને ત્યાં રાજોબોમાં જે આવીએ રાજોબો પટી ગયા. ગુડ મોર્નિંગ પૂજા. શું કરો વહેલા? એવું તો જો ગાઈસ હોય તો ડ્રેસ ને બધું સિલાઈ જશે. પૂજા તો ફટાફટ ઉતાવળ કરી જવાની. પપ્પાને વાતો કરી છે ગોટા બનાવવાની, પછી ચોમાહાનો. ગાઈસ મોમને પપ્પાને કઈ ગોટા બનાવો, મોમો કઈ દાળ ભાત બનાવો. હા સારું ખાવું છે. પૂજાને તો ઉતાવળ આવી છે જવા માટે, પિયર જવું છે. તો રશ્મિકાને ખાવા બીજે રોધી ગયો. અને જો ગાઈસ આ રોટલા લઈને જમના ખવડાવવા પૂજાને પિયરમાં હેડી ને, એટલે જો મને બસ જવા દીજે થોડી, પછી ખવડાવું તો જો ગાઈસ જો રોટલા લઈ લઈને પૂરું કરે. લેવા ચેલી વાર પર જવાની? ચેલી વાર જવાની? હા ચેલી વાર પૂજા હાલ જવું બોલ કઈ? તો જો ગાઈસ પૂજાને જવું નહીં ને અહીંથી પિયરમાં, એટલે રહી ચડી હ કે મને ચમ મૂકવા આવો તમે કે મારવા આવું ખાને. હા જો ઓમ ફરું તો ઓમ ફર. તો જો ગાઈસ હવે પૂજાને અમારે રશ્મિકાને હેડે છે, પણ રશ્મિકાને આપવાની, રશ્મિકા મૂકવા આવે છે. ગાડીથી તો પડી છે, કારણ કે રસ્તો તો ઘર બને, રસ્તો બનશે. ગાડી પાછળ લઈને આવ્યા હતા આપણે. તો હવે આપણે જઈશું સાસરીમાં. પૂજાને રશ્મિકાની પાછળ આવીશી, આપણે નીકળી. જો ગાડી પડી. તો જો ગાઈસ રશ્મિકાને આવું જો કઈ છે ને, હવે આપણે જઈએ એટલે નીકળશું. हाँ कराओ तो इसका थोड़ा रो है जाओ रो जीवा जो नहीं पासा हो गया बदलाता नहीं. चलो गाइस હવે આપણે નીકળીએ. તો ગાઈસ આપણે કમળીવાળની આગળ નીકળી ગયા છીએ. અને જો ગાઈસ મેડમ આગળ આવી ગયા, રિહાઈ જતા ને પણ આગળ આવી ગયા, બોલતી નહીં એટલે આગળ આવી જાય એટલે આગળ આવી જજો ગાઈસ. જો ગાઈસ એક તો અંધારી છે એક બાજુ જોરદાર, જો વાદળ જેવા કરે એકદમ હાવ. તો જો ગાઈસ ફાઇનલી આપણે ખડી ચોકડી પહોંચી ગયા છીએ. અને હોય તો ગાઈસ પુલ બને એટલે ટ્રાફિક હાથ તો જબરજસ્ત ટ્રાફિક હોય. આટલા બિલિયા જવું નહીં ને તો ડાયરેક્ટ વાલાપુરા. ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ વાલાપુરા પૂજાના પિયરે. તો ચલો ગાઈસ હવે આપણે ગાડીમાં સીએનજી પૂરાઈ દઈશું. આપણે પેલી બાદ થઈને જવું પડશે, જેમ કે પેલી બાજુ છે ડાબી સાઈડ સીએનજી પેટ્રોલ પંપે આપણે આવી ગયા છીએ ગાઈસ. ચલો ગાઈસ સીએનજી પૂરાઈ દઈએ આપણે, હવે ફૂલ કરાવી દઈશું. ગેસ પૂરાઈ દીધો. હવે આપણે મેડમને કહીએ કે અંદર આવી જાઓ.
પૂજાના યાર આપો કે રહેવું આટલા હા હું તો આવતી રહી તો જો જવું હોય તો રિક્ષા માંથી એટલે હવે નજીક આવી ગઈ એટલે હવે પાવર આવી ગયો નજીક ને હું તો એક કંથી જતી હતી હું તો આવતી રહી એવું એસી બંધ કરજો મને ઉલટી થાય તો ગાઈસ વાન તો પ્રોબ્લેમ એ ગાડી હતી જ નહીં ને તને ચલો ગાઈસ તો આપણે જઈશું હવે પહોંચવા જ આવ્યા આપણે વાલાપુરા 15 કિલોમીટર જેટલું બાકી છે હવે ને બુજાઈ છે આપણે પહોંચી જઈએ છીએ મલકપુર અને પૂજાજી છે એને ભત્રીજા માટે કોઈક લેવા સમકફાઈ થઈ એટલે જવું પડે લાવવા માટે તો ગાઈસ હવે પકવા લગભગ અહીંથી મિનિમમ આમ ખેરાલુ અહીંથી 5 કિલોમીટર થાય ને અહીંથી પાછું પેલું વાલાપુરા 5 કિલોમીટર ટોટલ 10 કિલોમીટર બાકી છે અને તોથી સીએનજી પુરાય ત્યાંથી 15 કિલોમીટર હતું આપણે વાલાપુરા અને અહીંથી આમ ગણવા જઈએ તો 20 કિલોમીટર થાય બાબુ તો પૂજા આવે એટલે આપણે નીકળીએ તો જો ગાઈસ ફાઇનલી આપણે ખેરાલુ પકડી ગયા છીએ આપણે વંદરાવન ચોકડી નહીં જવાનું આપણે આઈટીઓ વાળા રસ્તા પરથી વળી જવાનું આરટીઓ એટલે આઈટીઆ વાળા રસ્તા પર સોરી તારે કોઈ કેવું છે બે શબ્દ ઓન તો ઉલટી થઈ જઈએ ગાઈસ ઉલટી થાય એવું આવ્યું હોય ઉલટી કરી નહીં મૂડ બગડી ગયો શું કેવું હે ગાડીમાં પંચર પડ્યું છે લગભગ 2 દિવસ પહેલાં પંચર હતું પણ મેં કરાતો નહોતો આવા પૂરા જવા દેતા ગાડી પણ આજે હવા થોડી વધારે બેસી જઈએ એટલે પંચર કરાવી દઈએ હવે હા તો ગાઈસ પંચર કરાવીને હવે અમે નીકળી ગયા છીએ અહીંથી આપણે જે તમે કહેતા હતો આઈટીઆઈ વાળો રસ્તો એ આઈટીઆઈ વાળો રસ્તો આવી ગયો છે આપણે ખેરાલુ ચોકડી નહીં જવું વંદરાવન ચોકડી જો ગાઈસ આઈટીઆઈ ખેરાલુ વડનગર તો જો ગાઈસ વાલાપુરા ગામમાં આપણે એન્ટર થઈ ગયા છીએ આઈએ પિયર ચોકન જવું પહેલાં આપણે ત્યાં ઘેર જવું કે ચોકન જવું તળાવમાં ચોકન તો ગાઈસ અમે જઈએ છીએ પૂજાના કાકાના ઘેર જમવાનું તો બનાવ્યું ને પાછું હા જમવાનું તો બનાવ્યું એટલે હવે જઈશું હવે આપણે તો ગાઈ જો 12:32 થઈ ગઈ છે ખાવાનો ટાઈમ થઈ ગયો છે અમે તો થોડું ઘેરથી નાસ્તો કરીને નીકળ્યા હતા એટલો બધો ના આવે પણ ખાઈ લઈએ છીએ આપણે જો ગાઈસ તમને બોર્ડ બતાડું વાલાપુરાનું બોર્ડ જો ગાઈસ વાલાપુરા આ પૂજાન પિયર જોઈ લો ગોમ ગોમની ડેરી તો જો ગાઈસ આપણે આવી ગયા છીએ પૂજાના કાકાના ઘેર હોય તો સોલર પ્લેટ લાગેલી ગાઈસ ભાઈ લાઇટ બાઇટ નહીં અંકિતજી ફરી જુઓ હું તો મેન કરતો તો છે પૂજાના ઘેર પણ હોય તો પેલું પેશન બધું એટલું રાખ્યું મોબાઈલ લઈ લીધે ગાઈસ પૂજાના કાચી અને અંકિતજી છે પૂજાના ભાઈ અને પૂજાના પપ્પા આવી છે ગાડી લઈને જો ગાઈસ પૂજાના પપ્પા આવ્યા લેજો પૂરે ના કેવી રીતે
ગાઈસ ફાઇનલી અમે લોકેશન ઉપર પહોંચી ગયા. જો ગોવિંદજીને કોમકાજ કરીએ સાઈડ ઉપર. તો એના પાછળ એક બીજો બોકરો એ રહ્યો આ પેલું એ પાંગર. સીધું કરી દો. ખીર બદલ દો હવે બીજો હાલ ને થોડો ઉપર જવા દો.